હલો વિદ્યાર્થી મિત્રો, જીટીયુ પેપર સોલ્યુશન અંતર્ગત આજે આપણે પાંચમા વિડીયોમાં ડીએસએસ વિષય જે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 5માં આવે છે, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર, એના ક્વેશ્ચન નંબર 1 કે જેનું વેટેજ 14 માર્ક્સ છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. ડૉક્ટર જેબી ઓઝા સર અને હું એસએમ કોંઢિયા, એપ્લાઇડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટ, સરકારી પોલિટેકનિક રાજકોટ તરફથી આ વિડીયો પ્રસ્તુત કરી રહ્યા છીએ. તો ચાલો આપણે સોલ્યુશન કરીએ. તમારું જીટીયુનું સમર 2016નું પેપર તમારી સ્ક્રીન પર છે, જેનો પહેલો પ્રશ્ન તમને દેખાશે, જેમાં 10 પ્રશ્નો આપેલા હશે અને જેમાંથી તમારે 7 પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેક પ્રશ્નનું વેટેજ 2 માર્ક્સ છે. ટોટલ 14 માર્ક્સનો પ્રશ્ન છે. મોટાભાગે કોડના રેફરન્સ આધારિત આ પ્રશ્ન છે, જે તમારો પહેલો પ્રશ્ન છે. આ તમારા 10 પ્રશ્નો. હવે આપણે એનું એક પછી એક પ્રશ્નનું સોલ્યુશન કરતા જઈએ. પહેલો પ્રશ્ન, તમારે 22 mm ડાયામીટરના બોલ્ટ માટે ન્યૂનતમ પિચ એટલે કે મિનિમમ પિચની ગણતરી કરવાની છે. આમાં ફક્ત તમારે પિચ જ શોધવાનું છે. અગાઉના વિડીયોમાં તમે જોયું તો તમને ન્યૂનતમ ધારથી અંતર પણ પૂછેલું હતું 2 માર્ક્સમાં. આમાં ફક્ત ન્યૂનતમ પિચ શોધવાનું છે. તો ન્યૂનતમ પિચ તમને ક્યાંથી મળશે? IS 800ના પેજ નંબર 73ના ક્લોઝ નંબર 10.2.2 પર સ્મોલ p બરાબર 2.5 ટાઈમ્સ d, જ્યાં d બરાબર ડાયામીટર ઓફ બોલ્ટ છે. અહીંયા તમને 22 mm ડાયામીટર આપ્યો છે, તો એ મુજબ ગણતરી કરતા 2.5 × 22 બરાબર 55 mm તમારી પીચ થશે. તો તમારો આન્સર શું થશે? 55 mm. બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં તમને એવું પૂછ્યું છે કે બટ જોઈન્ટ માટે કયા પ્રકારનો વેલ્ડ યુઝ કરવામાં આવે છે. બરાબર, ખૂબ જ સરળ પ્રશ્ન છે. તો મોટા ભાગે ગ્રુવ વેલ્ડિંગ ઇઝ પ્રિફર્ડ ઇન કેસ ઓફ બટ જોઈન્ટ. ઓકે, તો તમને ગ્રુવ વેલ્ડ વિશે જો ખ્યાલ હોય તો એ બટ જોઈન્ટમાં યુઝ કરવામાં આવે છે. તમે એની ફિગર પણ બતાવી શકો, કેમ કે 2 માર્ક્સનો પ્રશ્ન છે. તો આ રીતના તમે ગ્રુવ વેલ્ડની ફિગર બનાવીને પણ તમારો જવાબ પૂર્ણ કરી શકો. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇમ્પરફેક્શન ફેક્ટર ફોર બકલિંગ ક્લાસ સી? તો બકલિંગ ક્લાસ સી માટે તમારે ઇમ્પરફેક્શન ફેક્ટરની વેલ્યુ આપવાની છે. આમાં ફક્ત તમને એક જ ક્લાસ માટે વેલ્યુ પૂછી છે. તો જોઈએ કે આ તમને ટેબલ નંબર 7 ઉપર આપેલું છે. IS કોડના પેજ નંબર 35 ઉપર આલ્ફાની વેલ્યુ અલગ અલગ બકલિંગ ક્લાસ માટે આપી છે. એમાં તમારે સી માટેની વેલ્યુ લખવાની છે 0.49. તો તમારો આન્સર થશે 0.49. ચોથો પ્રશ્ન જોઈએ. લેસિંગ પટ્ટી માટે મહત્તમ સ્લેન્ડરનેસ રેશિયોની કિંમત આપવાની છે. તો IS 800ના પેજ નંબર 50 પર ક્લોઝ નંબર 7.6.6.3માં તમને આ વસ્તુ આપેલી છે. ધ સ્લેન્ડરનેસ રેશિયો KL/R ઓફ ધ લેસિંગ બાર્સ શેલ નોટ એક્સીડ 145. એટલે કે મહત્તમ વેલ્યુ તમને 145 લેવાની છે. તમારો જવાબ થશે 145. ઓકે, પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમા પ્રશ્નમાં ISA 60/60/6 માટે તમારે જોડેલ પગનું ક્ષેત્રફળ શોધવાનું છે ગસેટ પ્લેટ સાથે. તો આના માટે વેલ્ડિંગથી તમારે શોધવાનું છે. તો વેલ્ડિંગ આર્ક માટે ANC ઇઝ ઇક્વલ ટુ કનેક્ટેડ લેગ માઇનસ thickness by 2 મલ્ટીપ્લાઇડ બાય થિકનેસ. તો અહીંયા આગળ કનેક્ટેડ લેગ બંને સરખા છે, એટલે કોઈ પણ લો તમે 60 જ થશે. 60માંથી તમારે થિકનેસનું અડધું બાદ કરવાનું છે, બરાબર. અને પછી જે કંઈ તમારો જવાબ આવે એને અગેન તમારે થિકનેસ વડે મલ્ટિપલ કરવાનું છે. તો 60 - 6/2
again multiplied by 6. So 57 multiplied by 6, 342 mm² તમારો આન્સર થશે. એરિયા ઓફ ધી કનેક્ટેડ લેગ. પાંચમો પ્રશ્ન એ પૂર્ણ થશે. છઠ્ઠો પ્રશ્ન, તમારે રૂફ ટ્રસ માટે પીચની વ્યાખ્યા આપવાની છે. કેંચી માટે પીચની વ્યાખ્યા આપવાની છે. તો આ તમને ક્યાંથી મળશે? આ તમને રૂફ ટ્રસનો કોન્સેપ્ટ તમારો થોડો ક્લિયર કરવો પડશે કે આવી રીતના રૂફ ટ્રસ આપ્યું હોય, એનો જે સ્પાન હોય અને એની જે રાઇઝ હોય, તો એ બંનેનો ઉપયોગ કરીને તમારે આલ્ફાની વેલ્યુ ડિફાઇન કરવાની થશે. તો એંગલ ઓફ રૂફ ટ્રસ વિથ હોરિઝોન્ટલ પ્લેન ઇઝ કોલ્ડ પીચ ઓફ ધી રૂફ ટ્રસ. ઓકે, તમારા રૂફ ટ્રસનું હોરિઝોન્ટલ સાથેનું જે ખૂણો છે એ તમારા રૂફ ટ્રસ માટેનું પીચ કહેવાશે. તો અહીંયા આગળ આલ્ફા ખૂણો તમને આકૃતિમાં દેખાય છે. આલ્ફા છે એ તમને ફાઇન્ડ કરવાનો થશે. તો પહેલાં આપણે ટ્રિગોનોમેટ્રી મુજબ tan આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ થશે આલ્ફાની સામેની બાજુ રાઇઝ થશે, અને પાસેની બાજુ તમારા સ્પાનનું અડધું અંતર થશે, સ્પાન બાય 2 થશે. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ રાઇઝ અપોન સ્પાન બાય 2. હવે તમને પીચ આલ્ફા જોઈતો હોય તો તમારે tan ઇન્વર્સ કરવું પડશે. સો આલ્ફા ઇક્વલ ટુ tan ઇન્વર્સ into bracket rise upon span by 2. So this will be your answer of question number 6. સાતમો પ્રશ્ન જોઈએ. If the angle of roof truss is 26 degree, what is the live load of truss? જો કેંચીનો ખૂણો 26 ડિગ્રી હોય તો કેંચી માટે જીવંત ભાર શું થાય? તો આ પણ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. તમારે IS 875 પાર્ટ 2નું ટેબલ નંબર 2 પેજ નંબર 14 પરથી રેફર કરવાનું છે. એમાં છેલ્લે આપેલું છે કે સ્લોપિંગ રૂફ વિથ સ્લોપ ગ્રેટર દેન 10 ડિગ્રી, 10 ડિગ્રી કરતાં વધારે હોય એવા ઢાળવાળા છાપરા માટે. તો એનું એક્સપ્લેનેશન એવું છે કે ફોર રૂફ મેમ્બ્રેન શીટ્સ ઓર પર્લિન્સ 0.75 kN/m² less 0.02 kN/m² for every degree increase in slope than 10 degree. 10 ડિગ્રી કરતાં વધારેવાળા રૂફ ટ્રસ માટે તમારે આ રીતના એની સમજૂતી આપેલી છે. પણ એને આપણે વધારે સિમ્પ્લિફાય કરીએ તો તમારે પહેલાં તો પર્લિન ઉપરનો લાઈવ લોડ શોધવાનો થશે. બરાબર? તો પર્લિન ઉપરનો લાઈવ લોડ તમારે અહીંયા આગળ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આપણે ફાઇન્ડ કર્યું છે. તો 750 - 20 બ્રેકેટમાં આલ્ફા -10, જ્યાં આલ્ફા બરાબર તમારા છાપરાનો ઢાળ. તો અહીંયા આપણને 26 ડિગ્રી આપ્યું છે, તો આલ્ફા બરાબર 26 મૂકીને સાદુરૂપ આપતા આપણો જવાબ પર્લિન ઉપરનો લાઈવ લોડ થશે 430 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર? તમને કેંચી ઉપરનો જીવંત ભાર શોધવાનો છે, પણ એના માટે આપણે પહેલાં તો પર્લિન ઉપરનો જીવંત ભાર શોધવો પડે. ત્યાર પછી તમે એનું જો 2/3 વેલ્યુ કાઢો તો તમને રૂફ ટ્રસ ઉપરનો લાઈવ લોડ મળે. તો હવે આપણને પર્લિન ઉપરનો લાઈવ લોડ ખબર છે 430 ન્યૂટન પર મીટર સ્ક્વેર. એના 2/3 કરી કાઢીએ તો આપણો આન્સર થશે 286.67 ન્યૂટન પર મીટર સ્ક્વેર. સો અવર ફાઇનલ આન્સર ઇઝ ધીસ 286.67 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આઠમો પ્રશ્ન જોઈએ. આઠમો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ હેવિંગ વન એન્ડ ફિક્સ્ડ એન્ડ અનધર હિન્જ્ડ? એક છેડો આબદ્ધ હોય અને બીજો મિજાગરેલ હોય તેવા કોલમ માટે તમારે એની અસરકારક લંબાઈ ગણવાની છે. બરાબર? તો આ તમને કોલમને લગતો પ્રશ્ન છે, કોમ્પ્રેશન મેમ્બરનો. એના માટે તમારે IS 800નું ટેબલ નંબર 11 જે 45 નંબરના પેજ ઉપર આપેલું છે એમાંથી એવી ફિગર સિલેક્ટ કરવાની કે એમાં એક છેડો આબદ્ધ હોય એટલે કે ફિક્સ્ડ હોય, બીજો છેડો મિજાગરેલ હોય એટલે કે હિન્જ હોય. તો એમાં તમને બાજુમાં લખ્યું છે એ તમારી ઇફેક્ટિવ લેન્થ થશે. તો અહીંયા આગળ આપેલી આકૃતિમાં ઇફેક્ટિવ લેન્થ 0.8 L થાય છે, જ્યાં L બરાબર લેન્થ ઓફ ધી કોલમ. તો તમારો આન્સર થશે 0.8 L. નવમો પ્રશ્ન જોઈએ. નવમો પ્રશ્ન, તમારે 20 mm વ્યાસના બોલ્ટ માટે સિંગલ સ્ટીયરની ગણતરી કરવાની છે. તો જુઓ, આ દાખલો તમારા માટે થોડોક લેન્થી થશે, બિકોઝ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ
ઓકે, તો તમારે 10 પ્રશ્નમાંથી એવા પ્રશ્ન સિલેક્ટ કરવાના કે જેમાં તમને સરસ રીતના જવાબ આવડતા હોય પ્લસ ગણતરી ઓછી હોય, તમારો ટાઈમ ઓછો જાય એવા પ્રશ્ન જો પોસિબલ હોય તો તમારે સિલેક્ટ કરવાના થશે. આમાં થોડોક ટાઈમ તમને વધારે લાગશે બિકોઝ ઇટ ઇઝ ઓફ કેલ્ક્યુલેશન. તો IS 800ના પેજ નંબર 75 ઉપર જે ક્લોઝ આપ્યું છે 10.3.3 એ મુજબ તમારે આ દાખલાની ગણતરી કરવાની છે. તો શિયર કેપેસિટી ઓફ બોલ્ટ VNSB is equal to FU upon root 3 into bracket ANB into NN plus ASB into NS. હવે તમને 20 mm વ્યાસનો બોલ્ટ લીધો છે, તો પહેલાં તો આપણે એનો એરિયા શોધી કાઢીએ. ANB તો 0.78 π/4 d સ્ક્વેર, તો એ મુજબ 245 mm² થશે. ઓકે, ત્યાર પછી તમે નંબર ઓફ શિયર પ્લેન સિંગલ શિયર કહ્યું છે એટલે 1 લેવાનું થશે. NN બરાબર NS બરાબર 0 થશે અહીંયા આગળ. હવે VNSB આપણે પહેલાં ફાઇન્ડ કરીએ, તો તમારા માટે ગ્રેડ 4.6નો બોલ્ટ એઝ્યુમ કરો તો FU તમારું 410 થશે અપોન √3 ઇન્ટુ બ્રેકેટમાં તમારું એક જ ટર્મ રહેશે ANB ઇન્ટુ NN. તો ANB આપણી પાસે 245 છે, NN તમારું 1 છે. સાદું રૂપ આપતા તમારો VNSB થશે 56.58 કિલોન્યુટન. એકચ્યુઅલી તમને આન્સર ન્યૂટનમાં મળશે, પછી તમે એને કન્વર્ટ કરશો કિલોન્યુટનમાં, સો ઇટ વિલ બી 56.58 કિલોન્યુટન. હવે આપણે VDSB ફાઇન્ડ કરવું હોય તો VNSB તમને જે મળ્યું હોય ડિવાઇડેડ બાય ગામા M પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર ધ બોલ્ટ, તો એ મુજબ તમારો 1.25 V ગામા MB થશે. તો સાદું રૂપ આપતા તમારો VDSB ઓકે એ થશે 45.26 કિલોન્યુટન. તો તમારો આન્સર આ રીતના ઓકે 45.26 કિલોન્યુટન થશે. છેલ્લો પ્રશ્ન જોઈએ. 10મો પ્રશ્ન, તમારે ISA 100/75/6 એંગલ માટે જો એ ટેન્શનમાં હોય તો ગ્રોસ સેક્શનના યીલ્ડિંગની તાકાતની ગણતરી કરવાની છે. તો આ પણ જુઓ એક્ઝામ્પલ થયો, ગણતરીવાળો થયો. તો 2 માર્ક્સમાં તમારે એને, જો તમને બધા બાકીના પ્રશ્ન આવડતા હોય તો આને પ્રાયોરિટી પછીથી આપવી બિકોઝ ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન સમવોટ. સો લેટ અસ કેલ્ક્યુલેટ. તો આ તમને આપ્યું છે IS 800ના પેજ નંબર 32 ઉપર ક્લોઝ નંબર 6.2માં ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ yielding ઓફ ગ્રોસ સેક્શન TDG is equal to AG into FY upon gamma MO. Okay, so gamma MO is partial safety factor for failure in tension by yielding. તો આ મુજબ આપણે ગણતરી કરીએ તો શું થશે જુઓ. AG તમારો 1014 mm² થાય છે. તમારે AG એટલે કે ગ્રોસ એરિયા લખવાનો છે, તો એ તમને સ્ટીલ ટેબલ પરથી મળશે. હવે TDG ઇઝ ઇક્વલ ટુ AG ઇન્ટુ FY અપોન ગામા M0. તો 1014 છે આપણી પાસે, FY આપણે 250 લેવાનું છે માઇલ સ્ટીલ અપોન ગામા M0 1.10 છે. તો એ મુજબ સાદું રૂપ આપતા આપણો TDG થાય છે 230.45 કિલોન્યુટન. ઓકે, તો આ રીતના તમે ISA માટે TDG ફાઇન્ડ કરી શકો. તો અહીંયા આગળ આપણા 10 પ્રશ્ન પૂરા થયા. તમારે 10માંથી તમને સરસ રીતના જે 7 પ્રશ્ન પરફેક્ટ આવડતા હોય એને પહેલાં પ્રાયોરિટી આપી અને તમારો પ્રશ્નનું અટેમ્પ્ટ કરવાનું રહેશે. તમે આ વિડીયો જોશો, તમને ખૂબ જ બેનિફિટ થશે. અને વિડીયો જોવા અને લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.